અતિ ભારે વરસાદથી ગુજરાતના ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। દમણગંગા ડેમમાં 42,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યુસેક પાણીની આવક સતત નોંધાઈ રહી છે, જ્યારે ભાદર 2 ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક છે। આપણે કહી દઈએ કે સરદાર સરોવર ડેમમાં 25,000 ક્યુસેક પાણીની આવક અત્યારે સતત નોંધાઈ રહી છે। તો મેઘતાંડવની આ સ્થિતિ છે। રાજ્યભરના ડેમ અને જળાશયોમાં જે પ્રકારે નવા નીરની આવક થઈ રહી છે, અમે આપને ઓવરઓલ જાણકારી અત્યારે આપી રહ્યા છીએ કે ગુજરાતના અલગ અલગ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે 50 ડેમ એવા છે કે જે હાઈ એલર્ટ પર છે અને 50 ડેમમાં પાણીનો જથ્થો 90% વધારે છે। રાજ્યના 9 ડેમ અત્યારે એલર્ટ પર છે અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે। તો રાજ્યના ડેમની શું સ્થિતિ છે આપણે અત્યારે કહી રહ્યા છે। 10 ડેમ એવા છે કે જેના પર વોર્નિંગ સિગ્નલ લગાવાયા છે। 50 ડેમ એવા છે કે જે હાઈ એલર્ટ પર છે। એનો અર્થ એ થયો કે તે લગભગ 90%થી વધારે ભરાઈ ગયા છે, એટલે કે 50 ડેમ રાજ્યના એવા છે કે જેમાં પાણીનો જથ્થો અત્યારે 90%થી વધારે છે।